Hello, good morning, students. So today we are going to discuss about past tense. Okay. In last lecture we have discussed about present tense. We have discussed about simple present tense, present continuous tense, present perfect tense, and present perfect continuous tense. Today we are going to discuss about past tense. We will discuss first simple past tense and past continuous tense. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ કે પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ ક્યારે થાય છે અને તેના માટે કઈ રીતે આપણે ક્યાં આપણે ધ્યાન રાખવું. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જાણ કરી લઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારે આપણે તેનો યુઝ કરી શકીએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ ઇન્ડિકેટ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. ટુ ઇન્ડિકેટ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ मतलब कोई एवी क्रिया के जे पास्ट में ऑलरेडी पूरी થઈ ચૂકી છે. ઓકે, તો આ તે ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળ તમને ખ્યાલ છે કે જે ભૂતકાળમાં જે પણ થઈ ગયું તેનો યુઝ તેને બતાવવા માટે આપણે ભૂતકાળનો યુઝ કરીએ છીએ. તો to indicate an action completed in the past, એવી એક્શન હોય એવી ક્રિયા હોય કે જે ભૂતકાળમાં પૂરી થઈ ચૂકી છે તે દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરીશું. નેક્સ્ટ ઇઝ ફોર પાસ્ટ habits. ओके, तो भूतकाळની કેટલીક આદતો હોય તે બતાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. ઓકે, ફોર પાસ્ટ હેબિટ્સ. સમટાઇમ્સ ધીસ ટેન્સ ઇઝ યુઝડ વિધાઉટ એન એટોમ ઓફ ટાઈમ. ઓકે, કેટલીક વાર આપણને ફિક્સ ટાઈમ આપેલો હોતો નથી, તો આપણને ખ્યાલ આવી જાય છે કે તે ક્રિયા વર્બ અથવા બીજા શબ્દો દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે કે તે ક્રિયા જે છે તે ભૂતકાળમાં થયેલી છે. कई રીતે હું તમને આગળ એક્સપ્લેન કરીશ. So we will see the example first. I received his letter a week ago. I received his letter a week ago. तो મને તેનો પત્ર મળ્યો, મને તેનો લેટર મળ્યો a week ago. ક્યારની ક્રિયા છે? એક અઠવાડિયા પહેલાની, એક વીક પહેલાની. તો I received his letter a week ago. So action completed in the past. આ જે એક્શન જે ક્રિયા છે તે ઓલરેડી પાસ્ટમાં पूरी થઈ ચૂકી છે. She always carried her umbrella. She always carried her umbrella. તો તે હંમેશા તેની umbrella તેની છત્રી તે સાથે લઈને આવતી. ભૂતકાળ છે, તે હંમેશા તેની છત્રી તેની સાથે લઈને આવતી. તો ભૂતકાળની ક્રિયા છે, ભૂતકાળની આદત છે, તેની ભૂતકાળની આદત છે, એટલા માટે આપણે યુઝ કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. She always carried her umbrella. Next is I didn't sleep well. I didn't sleep well. હું બરાબર ઊંઘી શક્યો નહીં. ભૂતકાળ છે, I didn't did નો યુઝ થયો છે. અહીંયા received, ઓકે, verb V2 ફોર્મ યુઝ થયું છે. carried V2 ફોર્મ યુઝ થયું છે. બરાબર છે. તો I didn't sleep well. હું બરાબર ઊંઘી શક્યો નહીં. અહીંયા એડવર્બ ઓફ ટાઈમ નથી, પણ આપણે એટલું વિચારી શકીએ છીએ, તો આપણે અનુમાન કરી શકીએ છીએ કે લાસ્ટ અથવા જે ગઈ રાત્રિ છે તેની વાત હશે. તો લાસ્ટ નાઇટ, સો આઈ ડિડન્ટ સ્લીપ વેલ લાસ્ટ નાઇટ ક્યારેક આપણે ના લખીએ તો પણ આપણને એક સમજણમાં પડી જાય છે. તો આઈ ડિડન્ટ સ્લીપ વેલ. ઓકે, મને બરાબર ઊંઘ મળી નહીં ગઈ રાત્રે. ઓકે, તો આ થયા તેના યુઝ. હવે આપણે જોઈશું કે તેને વાક્ય રચના કઈ રીતે વાક્ય રચના બને છે, સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે બને છે. ફર્સ્ટ ઓફ ઓલ એસેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. So for assertive or positive sentence, we will use the pattern subject plus V2 plus object. For negative, subject plus did not plus V1 plus object. And for interrogative, did plus subject plus V1 plus object plus question mark. Okay? जो ये example. The police arrested the thief last night. The police arrested the thief last night. ओके, तो आ समझणમાં પડી જાય છે કે લાસ્ટ નાઈટ શબ્દનો યુઝ થયો છે. કયો વર્ડ યુઝ થયો છે? લાસ્ટ નાઈટ ની વાત છે, બરાબર, ગઈ રાતની વાત છે. તો આ શું છે? પાસ્ટ છે, પાસ્ટ ની એક્શન છે. ઓકે, એન્ડ ધ પોલીસ એરેસ્ટેડ આ છે V2 ફોર્મ. ઓકે, વર્બ નું V2 ફોર્મ, જેમ આપણે આગળ જોઈ ચૂક્યા કે વર્બ ના જે ત્રણ ફોર્મ છે, V1 ફોર્મ, V2 અને V3. તો V1 ફોર્મ આપણે યુઝ કરીએ છીએ પ્રેઝન્ટ ટેન્સ માં, तो यहाँ V2 फॉर्म यूज करीશું. तो V2 फॉर्म यूज करશે पास्ट टेंस में. तो arrested
એરેસ ના ત્રણ ફોર્મ છે, બેઝ ફોર્મ છે એરેસ, એરેસ્ટેડ અને એરેસ્ટેડ, V1 V2 અને V3. તો V2 ફોર્મ યુઝ કરીશું તો પોલીસ એરેસ્ટેડ ધ થીફ લાસ્ટ નાઇટ, એટલે કે પોલીસે ગઈ રાત્રે ચોરને પકડ્યો. ઓકે, સબ્જેક્ટ પ્લસ ડી નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો અહીંયા સબ્જેક્ટ ધ પોલીસ ડીડ નોટ, V1 arrest plus object the thief. The police did not arrest the thief. અહીંયા એક વાત ખાસ ધ્યાન આપવાની છે કે જ્યારે આપણે did નો યુઝ કરીએ છીએ ત્યારે did સાથે આપણે V1 ફોર્મનો યુઝ કરીશું. જે બેઝ ફોર્મ છે વર્બનું એ ફોર્મ યુઝ કરીશું. જ્યારે આપણે did અથવા did not યુઝ કરીશું ત્યારે આપણે V1 ફોર્મનો યુઝ કરીશું. તો the police did not arrest the thief. પોલીસે ચોરને પકડ્યો નહીં, ભૂતકાળની વાત છે, લાસ્ટ નાઇટ આપણને ખ્યાલ છે. The police did not arrest the thief. Next is interrogative, did plus subject plus V1 plus object plus question mark. So did subject the police, V1 arrest, object the thief and question mark. Okay, so did the police arrest the thief? did ને ખાલી આગળ લઈ લઈશું, બાકી વાક્ય એનું જ ખાલી આપણે V1 યુઝ કરવાનું છે. did the police arrest the thief? શું પોલીસે ચોરને પકડ્યો? ઓકે, તો did the police arrest the thief? તો અહીંયા ક્વેશ્ચન માર્ક થશે અને અહીંયા did યુઝ થઈ છે તેના માટે આપણે અહીંયા યુઝ કરીશું V1 ફોર્મ. did the police arrest the thief? Okay, now I have written one more example here, so we will solve. We invited him to the party. We invited him to the party. तो अपन ने कहते क्या आपसे के पास टेंस से तो यहाँ V2 फॉर्म છે. ओके, V2 फॉर्म છે. We invited him to the party. अब हम नेगेटिव करें तो we did not invite him to the party. We did not invite him to the party. એનું ઇન્ટ્રોગેટિવ કરીશું. પ્રશ્ન વાક્ય બનાવીશું તો did we invite him to the party? Did we invite him to the party? ઓકે, તો આ થયું સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ હોપ કે તમને બરાબર સમજમાં આવી ગયું છે. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે આપણે વાત કરીશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. Now we discuss about past continuous tense. Then we can use past continuous tense. Very easy to denote an action going on at some time in the past. એકદમ easy છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી કે તેના માટે આપણે યુઝ કરીશું past continuous tense. ચાલુ ભૂતકાળ. ઓકે, તો to denote an action going on at some time in the past, એક સમય ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ભૂતકાળમાં તે આપણે એના માટે આપણે past continuous યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, we were playing football all evening. We were playing football all evening. અમે સાંજે પૂરી સાંજ અમે ફૂટબોલ રમ્યા. ઉપર રમી રહ્યા હતા. ઓકે, it was raining when we went out. So it was raining when we went out. અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે વરસાદ થઈ રહ્યો હતો. It was raining. ત્યારે વરસાદ થઈ રહ્યો હતો. The students were talking when the teacher entered the class. The students were talking. So what were they doing? They were talking. તે વાત કરી રહ્યા હતા જ્યારે ટીચર entered the class. જ્યારે ટીચર ક્લાસમાં એન્ટર થાય છે ત્યારે સ્ટુડન્ટ્સ છે તે લોકો વાતો કરી રહ્યા હતા. ઓકે, the next is Ramesh was singing while Suresh was playing piano. અહીંયા બે ક્રિયા એક સાથે ચાલુ છે. બે ક્રિયા એક સાથે ચાલી રહી છે. તો ક્યારે આવી ક્રિયા આવી કન્ડિશનમાં પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ નો યુઝ કરીશું. ઓકે, તો Ramesh was singing એક સેન્ટેન્સ છે, Suresh was playing piano બીજું સેન્ટેન્સ છે. બંને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે અને તેને આપણે જોઈન કરીશું while થી. તો Ramesh was singing while Suresh was playing piano. તો રમેશ ગાઈ રહ્યો હતો જ્યારે સુરેશ પિયાનો વગાડી રહ્યો હતો. ઓકે, તો આ બે થઈ ક્રિયા એક સાથે જ્યારે ચાલશે. તો આ થયા તેના યુઝ. નાઉ વી ડિસ્કસ અબાઉટ સેન્ટેન્સ પેટર્ન. સબ્જેક્ટ
assertive sentence, negative sentence, interrogative sentence. For assertive, subject plus was word plus V1 plus ing plus object. Subject plus was word plus not plus V1 plus ing plus object. And for interrogative, was word plus subject plus V1 plus ing plus object plus question mark. Okay. Example really. You were studying when he called. You were studying when he called. तो तेने जारे कॉल કર્યો ત્યારે તમે ત્યારે અથવા તું ભણી રહ્યો હતો. ઓકે. You were studying when he called. તું ભણી રહ્યો હતો જ્યારે તેને કોલ કર્યો. તે આપણે કહી શકો. Subject plus was word plus not plus V1 plus ing plus object negative. You were not studying when he called. You were not studying when he called. અને interrogative તે જ રીતે was word ને આગળ લાવવાનું છે. Were you studying when he called? Were you studying when he called? શું તું ભણી રહ્યો હતો જ્યારે તેને કોલ કર્યો? તો આ થયા તેના વાક્યો. હવે was ક્યારે યુઝ કરવું, were ક્યારે યુઝ કરવું તમને બરાબર ખ્યાલ છે. પ્લુરલ ની સાથે આપણે were યુઝ કરીશું અને સિંગ્યુલર ની સાથે આપણે was યુઝ કરીશું. ઓકે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. They were studying English yesterday. They were studying English yesterday. હવે તેને આપણે નેગેટિવ માં કન્વર્ટ કરીશું તો they were not studying English yesterday. Okay. They were not studying English yesterday. અને તેનું ઇન્ટ્રોગેટિવ કરીશું તો જે were અથવા was છે તેને આગળ લઈ જવાનું. Were they studying English yesterday? Question mark. Were they studying English yesterday? Question mark. Okay. તો આ થઈ past continuous tense ની વાત. Okay. Okay. So કેટલીક વાર તમે એમ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. તમારે કોઈને ક્વેશ્ચન પૂછવો હોય કે તમે ગઈ રાત્રે અથવા ગઈ કાલે શું કર્યું તો તમે એમ પૂછી શકો છો કે what were you doing yesterday? What were you doing yesterday at the same time or at 6 o'clock, at 5 o'clock in the morning? Or you can say what were you doing yesterday morning? એવું પણ તમે પૂછી શકો છો. ત્યારે તમને આન્સર આપશે કે I was reading અથવા I was studying અથવા I was playing cricket yesterday. Okay. તો આ થઈ past continuous ની વાત. Okay. So simple past tense you can use when the action is completed in the past and past continuous tense when the action is going on at some time in the past. Okay. So now we discuss about past perfect tense and past perfect continuous tense. Okay. Let's start past perfect tense. હવે past perfect tense નો યુઝ ક્યારે કરવો અથવા તો આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આ past perfect tense છે કે પછી આ past perfect continuous tense સેન્ટેન્સ જોયા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કયો ટેન્સ છે. ઓકે. તો આપણે જોઈશું આજે to describe an action completed before a certain moment in the past. કોઈ ચોક્કસ સમય. ઓકે. કોઈ ચોક્કસ સમય ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. ઓકે. To describe action completed before a certain moment in the past. ઓકે. કોઈ ચોક્કસ સમય ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી તે દર્શાવવા માટે આપણે past perfect tense નો યુઝ કરીશું. એક્ઝામ્પલ જોઈએ. The patient had died when the doctor came. So the patient had died. Okay. The patient had died when the doctor came. Here we can see two examples. અહીંયા આપણે બે sentence જોઈ શકીએ છીએ. When the doctor came and the patient had died. અહીંયા આપણે બે sentence જોઈ શકીએ છીએ. આ sentence છે તે simple past છે. The doctor came. Okay. Simple past. અને આ had died मतलब past perfect. આપણે ખ્યાલ કઈ રીતે આવે કે past perfect tense છે તો આપણે had plus v3 અથવા had plus past participle. ઓકે. જ્યારે had ની સાથે past participle નો યુઝ કરીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે તે past perfect tense છે. ઓકે. The patient had died when the doctor came. Okay. તો જ્યારે ડોક્ટર આવ્યા હતા ત્યારે ઓલરેડી જે પેશન્ટ હતું તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
Okay, the patient had died when the doctor came. तो જ્યારે ડોક્ટર આવ્યા હતા ત્યારે જે પેશન્ટ હતો તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. Next sentence is I have finished my dinner by 8 p.m. मैं मारू डिनर फिनिश કર્યો હતો પૂર્ણ કરી ચૂક્યો હતો ક્યારે by 8 p.m. 8 વાગ્યા પહેલા मैं મારું જે ભોજન છે અથવા ડિનર છે મેં ફિનિશ કરી ચૂક્યો હતો. તો આનો એક્ઝામ્પલ છે past perfect tense. You just have to remember had plus past participle. Now we will see the sentence pattern. કઈ સેન્ટેન્સ પેટર્ન બને છે આપણે જોઈએ હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય assertive sentence negative sentence interrogative sentence subject plus had plus v3 plus object. Okay, subject plus had plus v3 plus object, subject plus had not plus v3 plus object. Okay, subject plus had not plus v3 plus object. Had, you just put had in the beginning. Had plus subject plus v3 plus object plus question mark. Okay, had plus subject plus v3 plus object plus question mark. You can say past participle in the v3 form. Okay, जब આપણે જે વર્બના જે ત્રણ ફોર્મ છે બેઝ ફોર્મ v2 ફોર્મ અને v3 ફોર્મ. v2 ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મ જે છે અને v3 ફોર્મ એટલે કે તેનું જે પાસ્ટ પાર્ટિસિપલ છે તે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. The criminals had run away when the police came. The criminals had run away when the police came. Okay, so they had run away when the police came. બંને ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ભૂતકાળની ક્રિયા છે. ઓકે, બે સેન્ટેન્સ ફરી આવ્યા છે, સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ પરફેક્ટ. criminals had run away. criminals already ભાગી ચૂક્યા હતા ત્યારે જ્યારે પોલીસ આવી હતી ત્યારે. તો જ્યારે પોલીસ આવી હતી when the police came the criminals had run away already. You can say like that. Okay, the criminals had run away when the police came. ક્રિમિનલ જે હતા જે ગુનેગારો હતા તે ઓલરેડી ભાગી ચૂક્યા હતા જ્યારે પોલીસ આવી હતી ત્યારે. The criminals had not run away when the police came. If you want to say negative, you can say like that. The criminals had not run away when the police came. તો જ્યારે પોલીસ આવી હતી ત્યારે ક્રિમિનલ્સ ભાગ્યા નતા, તે સમયથી લોકો ભાગ્યા નતા. The police had not run away when the police came. The criminals had not run away when the police came. Interrogative. If you want to put, if you want to say in question, you just put had in the beginning. તમારે just જે had છે તેને આગળ લઈ જશો, સબ્જેક્ટ ને પાછળ લઈ જશો. Had subject the criminals with the had run had the criminals with the run away, object when the police came. Or you can say other words. You can say other words. If you don't say object, you can say its other words. So had the criminals run away when the police came? Had the criminals run away when the police came? તો અહીંયા run નું v3 ફોર્મ છે, run, train, run. તમારે જેટલા પણ વર્બ્સ છે બધાના v1 v2 અને v3 ફોર્મ તમને યાદ હોવા જોઈએ. ઓકે, એક્ઝામ માટે અને લાઈફ ટાઈમ માટે પણ તમને તે ઉપયોગી છે ખૂબ જ. તો had the criminals run away when the police came? કે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ one more example. એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે, તમારે જાતે જ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં વિચારીને કરવાનું છે. You had studied English before you moved to New York. You had studied English before you moved to New York. मतलब तू આપણે કહી શકીએ before you moved to New York you had studied English. તું ન્યુયોર્ક ગયો તેની પહેલા, તું ન્યુયોર્ક ગયો હતો તેની પહેલા તે ઓલરેડી ઇંગ્લિશ તે તું ભણી ચૂક્યો હતો. ઓકે, નેગેટિવ કરીએ તો નેગેટિવ કેવી થશે? You had studied English before you moved to New York. એનું નેગેટિવ કેવી રીતે થશે? You had not studied English before you moved to New York. Okay, you had not studied English before you moved to New York. Now we will put you can make question or you can make interrogative sentence. You just put had in the beginning. Had you
studied English before you moved to New York? Had you studied English before you moved to New York? Okay. So I will past perfect tense. Now we will see past perfect continuous tense. Okay, we will see past perfect continuous tense, how we can use or how we can identify whether it is past perfect continuous tense or not. First of all, we will see the use. આપણે use જોઈએ. This tense is used for an action that began before a certain point in the past. ભૂતકાળમાં કોઈ એક્ઝેક્ટ અથવા કોઈ સર્ટેન ચોક્કસ સમય ક્રિયા ચાલુ થઈ હતી and continued up to that time. અને તે સમયગાળા દરમિયાન તે ચાલુ હતી. તે ક્રિયા તે સમયગાળા દરમિયાન ભૂતકાળમાં તે ક્રિયા ચાલુ હતી. આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને આપણને વધારે ખ્યાલ આવશે. He had been working as a lawyer last year. He had been working as a lawyer last year. So last year એટલે ગયા વર્ષે તે as a lawyer કામ કરી રહ્યો હતો. ભૂતકાળની વાત. He had been working as a lawyer last year. તો last year તો ગયા વર્ષે તે as a lawyer કામ કરી રહ્યો હતો. બીજો એક્ઝામ્પલ જોઈએ. The boys had been playing for an hour before the teacher came. The boy had been playing for an hour before the teacher came. So the boys છોકરાઓ રમી રહ્યા હતા છેલ્લા 1 કલાકથી જ્યારે ટીચર આવ્યા હતા ત્યારે ટીચર આવ્યા હતા ત્યારે તે લોકો છેલ્લા 1 કલાકથી તે લોકો રમી રહ્યા હતા છોકરાઓ રમી રહ્યા હતા. ઓકે, હવે અહીંયા કીવર્ડ્સની વાત કરીએ. જેમ કે અહીંયા કીવર્ડ્સની વાત કરીએ તો had plus pp અથવા had plus v3 ફોર્મ તમને જ્યારે આપણ આવે તો તમે એમ કહી શકો કે તે past perfect tense છે. એ જ રીતે અહીંયા had been plus v1 plus ing. The boys had been playing. He had been working. અહીંયા કોઈ આપણને કોઈ ટેન્શન લેવા જેવું નથી કે had ક્યારે લાગશે કે જેમ પેલામાં have has નું આપણે હતું કે have ક્યારે લાગે has ક્યારે લાગે. અહીંયા તો માત્ર had લાગે છે તો બહુ ઈઝી છે. had been v1 plus ing past perfect continuous tense. ઓકે, ચાલુ પૂર્ણ ભૂતકાળ જેને આપણે કહીએ છીએ. તો હવે આપણે સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ. મેં તમને કહી દીધું કે કીવર્ડ્સ had been plus v1 plus ing. સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ તો assertive sentence, negative sentence and interrogative sentence. ઓકે, assertive sentence, negative sentence and interrogative sentence. assertive sentence અથવા હકાર વાક્યની વાત કરીએ. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્યની વાત કરીએ તો he had been driving all day before he arrived. Before he arrived, past tense છે. ઓકે, અહીંયા પણ લાસ્ટ યર past tense છે. The teacher came, simple past. તો he had been driving all day before he arrived. તે ડ્રાઈવ કરી રહ્યો હતો જ્યારે તે પહોંચ્યો ત્યારે. ઓકે, so you can say like that, before he arrived, he had been driving all day. Next is he had not been driving all day before he arrived. Okay, if you want to make it or if you want to turn into negative, you just put not. He had not been driving all day before he arrived. Okay, for question or for interrogative sentence, you just put had in the beginning and you put question mark in the end of the sentence. Had plus subject plus been plus v1 plus ing plus object plus question mark. Okay, so had he been driving all day before he arrived? Had he been driving all day before he arrived? तो આ ધોરણનું ક્વેશ્ચન માર્ક અથવા ઇન્ટરોગેટિવ sentence. તો સેન્ટેન્સ પેટર્ન સમજી ગયા. સબ્જેક્ટ પ્લસ had been plus v1 plus ing plus object. assertive subject plus had not plus been plus v1 plus ing plus object. negative sentence. And for question or interrogative, had plus subject plus been plus v1 plus ing plus object plus question mark. આ થઈ ગઈ સેન્ટેન્સ પેટર્ન ની વાત. એક ફોર એક્ઝામ્પલ જોઈએ. I had been studying for 3 hours when the phone rang. I had been studying for 3 hours when the phone rang. समझवानी कोशिश करशो के वाक्य શું કહેવા માંગે છે. I had been studying for 3 hours. Had been studying
પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હેડ છે તે પાસ્ટ જ્યારે પણ હેડ આવે એટલે સમજી લેવાનું કે તે પાસ્ટ ટેન્સ છે been plus v1 plus ing perfect tense perfect continuous tense okay past perfect continuous tense for 3 hours when the phone rang okay તો rang એ આપણું v2 ફોર્મ છે ring નું v2 ફોર્મ તો ભાઈ v નું past છે rang તો આ સિંગલ past છે તો ભૂતકાળની ક્રિયા છે બંને when the phone rang જ્યારે ફોન વાગ્યો અથવા જ્યારે પણ ફોન રિંગ વાગી ત્યારે હું 3 કલાકથી ભણી રહ્યો હતો I had been studying for 3 hours when the phone rang okay if you want to make it negative આપણે બનાવીએ તો I had not been studying for 3 hours when the phone rang you can say I had not been studying for 3 hours when the phone rang okay હવે ઇન્ટ્રોગેટિવ બનાવવાનું છે પણ આપણે આઈ યુઝ કર્યું છે આઈ જ્યારે તમે તમારી જાતને કોઈ ક્વેશ્ચન પૂછો તો તમે આઈ મૂકી શકો છો ક્વેશ્ચન માર્કમાં પરંતુ કોઈ બીજી વ્યક્તિ તમને ક્વેશ્ચન પૂછી રહ્યો છે તો તે તેમાં પ્રોનાઉનમાં ચેન્જ થશે આપણે પહેલા તો પોતાની જાતને પૂછી લઈએ had I been studying for 3 hours when the phone rang had I been studying for 3 hours when the phone rang અથવા બીજી રીતે અમે ક્વેશ્ચન પૂછીએ તો અગર બીજું કોઈ વ્યક્તિ આપણને ક્વેશ્ચન પૂછતું હોય તો had you been studying for 3 hours when the phone rang okay had you been studying for 3 hours when the phone rang okay તો આ થઈ વાત past perfect tense અને past perfect continuous tense I hope કે તમને સમજમાં આવી ગયું છે past perfect tense અને past perfect continuous tense જે તમે પહેલા તમે કહ્યું તે રીતે જેટલા પણ ટેન્સીસ ચાલી રહ્યા છે તેના સેન્ટેન્સની પ્રેક્ટિસ તમે કરતા રહેજો તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં થાય અને આ વસ્તુ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એક્ટિવ પેસિવ અને બીજા જે કેટલા ગ્રામરના જે ટોપિક્સ છે તેમાં તમને હેલ્પફુલ થઈ શકે ઓકે સો ધીસ ઇઝ past tense now in next time or next video we will discuss about future tense okay thank you